ભારતે બાંગ્લાદેશ સાથેની આયાત પર પ્રતિબંધ લગાવ્યો છે। બાંગ્લાદેશથી ભારતીય બંદરો પર આવતી કેટલીક વસ્તુઓની આયાત પર તાત્કાલિક અસરથી વિદેશી વેપાર મહાનિર્દેશાલયે નવા નિયંત્રણો લાદ્યા છે। વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું હતું કે આ પ્રતિબંધો ભારતથી નેપાળ અને ભૂટાન જતા માલ પર લાગુ થશે નહીં। જો કે આ માલ નાહવા સેવા અને કોલકાતાના દરિયાઈ બંદરો દ્વારા આયાત કરી શકાશે। બાંગ્લાદેશથી કોઈપણ પ્રકારના રેડીમેડ કપડાં જમીન બંદર દ્વારા આયાત કરી શકાતા નથી। આ ઉપરાંત ફળોના સ્વાદવાળા અને કાર્બોનેટેડ પીણાં, પ્રોસેસ્ડ ખાદ્ય પદાર્થો, કપાસ અને સુતરાઉ યાર્નનો કચરો, પ્લાસ્ટિક અને પીવીસીથી બનેલા સામાન અને લાકડામાંથી બનેલા ફર્નિચરની આયાત પર પ્રતિબંધ રહેશે। આ વસ્તુઓને આસામ, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમમાં કોઈપણ ભૂ સીમા શુલ્ક કેન્દ્ર તથા ઇન્ટિગ્રેટેડ ચેકપોસ્ટ દ્વારા અને પશ્ચિમ બંગાળમાં ચાંગરાબંધ અને ફુલબારી ચેકપોસ્ટ દ્વારા આયાત કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં। બાંગ્લાદેશથી માછલી, એલપીજી, ખાદ્યતેલ અને પથ્થરોની આયાત પર નવા નિયંત્રણો લાગુ પડશે નહીં।